જો અમાર રળીમાં થાકી જા આ તો હાથ ને હાલીને પહોંચ્યા હતા બે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં રહેવું તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અમારે જો આજે ડુંગળી સોંપવા આવવાનું છે. જો આ બધા બેસી જાય અહીંયા. હાલો અમારે પપ્પુ ને બધા. તો અમારે આજે જવાનું છે ડુંગળી સોંપવા. તો હવે અત્યારે જઈને હમણાં જો આ બધા અત્યારે જો બધા નવરા થઈ ગયેલા હે. હમણાં તો સોંપવા ભાઈ બધા. આમ જો તો આ બધા ડુંગળી સોંપવા જાય છે. જો આ ખેતરમાં ડુંગળી સોંપવાની છે. જો આ બધા જાય છે. અમારે પપ્પુભાઈ જાય ખાય છે અત્યારે. જો તો આ બધા ભાઈ ડુંગળી સોંપવા આપણે અહીંયા ઝૂપડા સોંપવા નથી દીધું. જો આ બધા સોંપવા મળ્યા. તો જો આ બધા ડુંગળી સોંપવા મળ્યા. જો આ બધા સોંપે. જો આવી રીતે સોંપે. જો ઓલા પણ એ બધા સોંપે. અમે બધા સોંપવા મળ્યા ડુંગળી. આવી રીતે ડુંગળી સોંપવાનું છે. આવા ઢેફા છે. હા દાટી દઉં આમાં. જો આ બેન સોંપતી આવે. જો એ ડુંગળી ફરવા જાય. આમ જો બીજા બધા સોંપે. જો આમાં બધા પાછળ રહી ગયા અમુક. અમે તો આગળ થઈ ગયા બધાથી. જો આ બધા ડુંગળી સોંપે થોડી જગ્યા છે. હું જો એટલો આગળ થઈ ગયો. જો આટલી ડુંગળી પડી. તો જો આ બધા સોંપતા આવે. જો ઓલા બધા સોંપે તો હું એ ડુંગળી સોંપું. મારે દાંતથી આવવાની છે. તો આ બધા સોંપે છે બહારથી. જો હું બધા આગળ જાઉં. મારે બેન જો અહીંયા ઓલા પણ જો ડુંગળી સોંપે. પાવાટવાની ને આમ જો બીજા બધા ઓલા પણ સોની રીતથી ઝૂમ કરીને બતાડું. તો અમે બધા ડુંગળી સોંપી. જો તો સા આવી ગઈ છે. જો આ બધા સા પીવા ઊભા થઈ ગયા. જો ડુંગળી સોંપતા સા પીવા ઊભા થઈ ગયા. અમારા પપ્પુભાઈ જો ડુંગળી સોંપે. જો એ ઢેફા મારે કીઓનો બધાને. આ મારો ફોન તા નાખી દીધેલો હોય. મારો ફોન જો નાખી દીધેલો 10 વાગી ગયા. સા આવી ગઈ. જો તો આ બધા સા પીવે. રળી માણી હમણાં બધા સા પીવા આવી ગયા. જો આ બધા સા પીવા બેસી ગયા. ચા નાસ્તો ને બધું જો હમણાં નાસ્તો ને બધું કરવાનું છે. તો આ બધા ચા પીવા બેસી જા. હા બીજા બધા ડુંગળી સોંપે. પપ્પુ ની જો ચા પીવે. ડુંગળી સોંપવા આવેલા છે અમે. જો આ ભાઈ ને અમારે ચા પીવાની ઉતાવળ થઈ ગયેલી છે. તો અહીંયા બધા નાસ્તો કરવા બેસી જા. જો અહીંયા નાસ્તો કરે. આમ બધા નાસ્તો નોખા કરે. હવે અમારે નાસ્તો કરવાનો છે. તો આને તો નાસ્તો કરવાનો છે નહીં. આ ટળીને એવું ખોલીને બધું કાઢે. જો અમારે નૈના ખાકી તો નાસ્તો કરવા મળ્યા. રળીમાં ચા પીવે. હવે અમે નાસ્તો કરી લીધો. આ છે કળી. તો આ બધા નાસ્તો કરે. અમે નાસ્તો કરી લીધો. પાણી ખાય છે. રળીમાં ખાય. કેવો ના ખાય છે. જો આ બધા નાસ્તો કરે. જો અમે ડુંગળી બધી સોંપી છે. જો આ ડુંગળી કેટલી છે એટલે વેરેલી જ છે. એ ડુંગળી છે બધી. તો ચા પીને બધા ડુંગળી સોંપવા મળ્યા પાછા. બધા જો બહુ બહાડી લેવાનું છે. જો તો 12:30 થઈ ગયા છે. તો હવે આ બધા અમે ખાવા ભાગી. ખાઈ આવી. જો આ બધા હવે જો અમે ઊભા થઈને ભાગ્યા. ઓલા પણ ડુંગળી સોંપે બધા. ઓલા પણ જો બધા સોંપે ભાગી ખાવા. તો જો અમે અમારો સાથ તો આગળ થઈ ગયેલો છે. બીજા બધા પાછળ છે. તો હવે અમે જઈએ ખાવા. જો બધા જો અમે ડુંગળી સોંપીને આવી જાય ખાવા. મારા ભાણામાં દેવાની ચારી કરે. આ બધા જો મોટર ને એવું તો મોટર શરૂ કરે. તો મારા બા જો દાંત કાઢે. હું વિડીયો ઉતારે ને. મારા બેન હાલી આવે બબલું લઈને. હવે શાક શેનું છે તો બરણી ખોલે પછી ખબર પડે. જોલા પણ કુંડી ભરવા છે ને મોટર શરૂ કરતા બધું પલ્લી ગયું. તો જો તુરના દાણાનું બટેટાનું શાક છે. જો મારા બા ભાણામાં દઈ. ભાણામાં દઈ અને મારા ભાઈ ખાવા આવે. અમારા પપ્પુને ખાવા આવે.
જો પાણી લીધો જેમ ખોલ નાખી જો બપોર કરીને અમે તો પા ડુંગળી સોપા ભાગ્યા જો મારા બાપ વાલા મારા બા છે પાસે હવે જો અમે જઈ પા ડુંગળી સોપા પા અધૂરી હાર હતી ને જઈ અધૂરી હતું ને બટકું ના અમે જાય છે પાછા સોપા તો બધા પાછળ હાલા આવે આમ બધા હાલા થાય આગળ હાલા થાય પછી હાલીને પહોંચ્યા હતા આ બે બેનું જો અમારે થાકી ગયું જો અહીં ઊભી મોઢે બાંધે જો આમ અડધા ડુંગળી સોપા મળ્યા અમે સાયા ઊભા હતી જો એવડે બધા ભાગ્યા ડુંગળી સોપા એના કેરો આગળ છે ને એ જાય છે તો જો ભાત સોપા જો ને બધા જો એક હારમાં લાગેલા છે સોપતા સોપતા હાલ આવે બધા જુઓ તમે બધા સોપતા આવે તો આપણે જો આ ડગલીથી લઈ લઈએ આ એટલું ડગલું આ ધોરીએથી મેં જ દઈએ તો આપણે જો આ ધોરીએથી આમ લેતા જઈએ તો આપણે લઈ લઈએ હવે તો આપણે હમું લેવડાનો પ્લાન ફરી ગયો પાછો જો તો ગામમાંથી ગુલ્ફી લાવ્યા હતી બધા જો બેઠા બેઠા ગુલ્ફી ખાઈ આમ ખાય અહીંયા ખાય જો આ બધા ગુલ્ફી ખાય તો અમે જો ગુલ્ફી ખાઈ ઢોલા પણ ખાય આમ વેચે બધાને ગુલ્ફી એવો તો હાથ પડી ગયું છે આ બધા જો થાકી જાય બધા નિહાતે સોંપે હું જો આગળ બધાથી આગળ હું થઈ ગયેલો છું બીજા બધા છે પાછળ અહીંયા અમારા પપ્પુભાઈની છે બીજા બધા પાછળ રજેલા છે આમ જોવો તમે હું મારા રાપુ કાઢીને એ હીરાને હમો લેવડાવું અમારા પપ્પુ ઓલા પણ સોંપે હું તો બધા તો જુઓ હવે હાથ પડી જાય તો એ ડુંગળી સોંપે બધા જો આ બધા સોંપીએ અમે પણ મગન બાબાની બધા ઢળાટા સોંપતા જાય જો આ બધા થાકી ગયેલા છે આમ જો આ ગુલ્ફી ખવડાવી દીધી ગુલ્ફીને ભૈજા ખવડાવવાના ભૈજા હોરવા ટોડવાના છે આપણા બધે જો આ બધું મોડું થઈ ગયું દી તો હાથમી જો જવો તો કેટલું મોડું થઈ ગયેલું છે જો 3-4 રાપા રહી ગયેલા હોય ને તે સોંપવા પડે એમ છે હવે અમારે બેન થાકી ગયેલી છે હવે નિયતે સોંપતી આવે જો બેઠી બેઠી સોંપે આમ ઓલા પણ ભાભોની સોંપે આમ જો વાહે હું નથી રહ્યો રાપું હતું ને એટલે બધાથી લઈ જોવો તો જો ભાભાઈ સોંપે અહીંયા બાબાને ઘોડી પડી બાબુ સોંપતા આવે અહીં અમારે સોની છે હા જો હીરા હવે આ સહેલું ટાપુ છે હા થાકી ગયેલા છે રોઈ રોઈ બોલે છે હા થાકી જાય ડુંગળી કજે સોંપી ને પેલી વેલી સોંપી હવે હીરા ટેટ બોલે છે હમણાં કે અમે તો શું કહીએ હવે કે હટ સાપરે વિયા જાય ભૂખ લાગી ખાઈ કે હુઈ જાય હવે ભૈજા બની જાય તો ખાઈને હુઈ જાય અને પાછા ભૈજા ખાઈ નાખવા હે મસાલે આપણે મોવા તો કરી ઘાણી હવે જો અમાર રળીમાં થાકી ગયા આ તો હાવ થાકી ગયા વાળો કરવાની ફેન ની રે ભૈજા તાર કે તો ભૈજા ખાઈને હુઈ જવાનો વારો આવવાનો છે હાથ પગ ધોવાનો ટાઈમ આપણે રહેવાનો નહીં તો જો અમારા રળીમાં શું કીધું તમે સાંભળ્યું છે તો રળીમાં લો હવે ડુંગળીને સોપીને થાકી ગયેલા છે બધા સવારે 7 વાગ્યાની વાત હતી અત્યારે 7 વાગ્યા તો કે હજી છૂટા કરતા ને કી જો બધા નોખાણ કેરામાં છે આ બાબુ આમ જો બાબા હેલાવેલા પણ તો જો 7 વાગી ગયા ડુંગળી છે સોંપાઈ ગયું છે તો જો 7 વાગી ગયા છે ડુંગળી સોંપી દીધી તો હવે જઈએ વાડીએ